કહું છું સાંભળો છો? અરે સાંભળો ને, હા આજે તમને ઓફિસમાં રજા છે ને? હા હા રજા છે ને. તો ચલો ને આપણે માર્કેટ જતા આવીએ અને ઘરની ખરીદી પણ કરતા આવીએ. અને મારું થોડું શોપિંગ કરતા આવીએ. એમ આવ તો વળી શોપિંગ તો કરવી જ પડે ને. તમારા વગર મને શોપિંગ કોણ કરાવશે? તને પરણીને લાવ્યો તો ખરીદી તો મારે જ કરાવવી પડે ને. બસ તો વળી. હા તો પછી તૈયાર થઈ જાઓ રાણી સાહેબા. તમારી રાહ જોઈને અહીંયા જ બેઠો છું. જાઓ. અરે ગોવિંદ આવ બેસ. ગોવિંદ તું કેમ આવ્યો છે અત્યારે, અને એ પણ તારા દીકરાને લઈ? અને તારો ચહેરો કેમ આટલો પડી ગયો છે? શેઠ, તમને તો ખબર છે કે કેટલા દિવસથી મારે માથામાં દુખાવો રહેતો હતો. 2 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યો. મારા માથામાં કેન્સરની ગાંઠ આવી છે અને હવે વકરી ગઈ છે. ચિંતા ના કરીશ ભાઈ, ચિંતા ના કરીશ. બહુ સારા મને થશે, ચિંતા ના કરીશ. હા શેઠ, એનો ઈલાજ કરાવવા માટે હું અમદાવાદ જઉં છું, પણ પાછો આવીશ કે નહીં એક ભરોસો નહીં. એવું ના બોલ ભાઈ, સૌ તારા વાના થશે એવું ના બોલ. તમે મારા દીકરા સાચવજો. એવું ના બોલીશ. તું તારે અમદાવાદ જા, તારો ઈલાજ કરાવ, તારા છોકરાને અમે સાચવીશું. ચિંતા ના કરીશ ભાઈ. મારા દીકરાને મારા સિવાયનો કોઈ હગો નથી. તું જા ભાઈ, તારો ઈલાજ અમદાવાદ કરાવી લે અને ઈલાજ કરાવીને પાછો આવ. તારા દીકરાને અમે રાખીશું. બેટા, આ શેઠ છે કે નહીં ઘર છે, પાછો આવીશ ને તને લઈ જઈશ. રડીશ ને ભાઈ. અહીંયા બેટા, અહીંયા રહેવાનું. હા, દાદા પાસે રહેવાનું બેટા. હું શું કહું છું સાંભળો છો? હમ આ તમારા પેલા ઓફિસના નોકર ગોવિંદના કોઈ સમાચાર આવે? ના, ગોવિંદના કોઈ સમાચાર નથી આવતા. ખબર નહીં એનું શું થયું છે. મને નથી લાગતું કે ગોવિંદ હવે ઘરે પાછો આવે. તારી વાત સાચી છે. અને આમે ગોવિંદને મગજમાં કેન્સરની ગાંઠ છે, એટલે મને નથી લાગતું કે. તો પછી આ છોકરાનું શું કરવાનું છે? શું કરવાનું એટલે છોકરાને આપણે રાખવાનું. ના હો, આ છોકરાને હું મારા ઘરે રાખવા માંગતી નથી અને આવી પારકી પરોજને તો હું બિલકુલ સાચવવા માંગતી નથી. તો ક્યાં મૂકવા જવું એ છોકરાને હું? અરે કેટલા ભરોસાથી ગોવિંદ એ છોકરાને આપણી પાસે મૂકીને ગયો છે, અને તું અત્યારે આવું કે છે મને રસ્તા પર મૂકી આવ? હું તમને એવું નથી કહેતી કે તમે આ છોકરાને કાઢી મૂકો, પણ એને ગુરુકુળમાં ભણવા મોકલી દો. ગુરુકુળ વાળા એને ફ્રીમાં ભણાવશે અને એનો ઉછેરશે આ છોકરાને. અને આપણો પોતાનો એક છોકરો છે, તમે એને પાલવશો કે આપણા છોકરાને પાલવશો? અરે પણ એક છોકરું ઘરમાં વધારે હશે, એમાં આપણું શું લૂંટાઈ જવાનું છે એ સમજ નથી પડતી મને. ના પાડીને તમને હું આ છોકરાને મારા ઘરમાં રાખવા માંગતી નથી. અરે પણ એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. નાના બાળકો આપણે રાખીએ, એમાં શું આપણું બગડી જવાનું છે? હે પ્રભુ, રક્ષા કરજે એની. જય બેટા, કાલે આપણે ગુરુકુળ જઈશું, પછી તારે ત્યાં જ રહેવાનું. સમજો, તું ખૂબ નાનો હતો અને તારી માં મરી ગઈ. થોડો મોટો થયો, તારા પપ્પા ગયા. હવે ભગવાન જ તારો સહારો છે. દુનિયામાં કોઈનો સહારો નથી. પણ હા, તું મોટો થઈશ ને એટલે પછી હું તને લેવા આવીશ. હા, આપણે કાલે ગુરુકુળ જઈશું. હા બેટા, રક્ષા કરજે પ્રભુ, રક્ષા કરજે.
કરીને મોકલી દઉં છું. ચલો તમે ઊભા થઈ જાઓ. શું છે? અરે ચલો ઊભા થઈ જાઓ, તમે મારે બધું સાફ કરવું છે. અરે પણ સાફ તો છે બધું. અરે મારો દીકરો 10 વર્ષ પછી ભણીને ઘરે આવી રહ્યો છે, તો બધું સારું લાગવું જોઈએ ને. લો આ ઊભા થઈ ગયા. દીકરો આવવાનો છે તો બહુ ખુશ છો આજે. તો હોવા જ ને વળી. હા. રાહુલ, તે દારૂ પીધો છે? પપ્પા, તમને ખબર છે ને કે હું હાઈફાઈ શહેરમાં રહું છું અને ત્યાં આગળ દારૂ પીવો એક ફેશન છે, ફેશન. અને તમને ખબર છે મોટા શહેરમાં કોઈ દારૂ ના પીવે ને તો એમને કોઈ બોલાવતું પણ નથી. પપ્પા, મમ્મી, આ મારી ગર્લફ્રેન્ડ છે રીના અને અમે બંને જણ બહુ જલ્દી લગ્ન પણ કરવાના છે. Say hi to my mother and father. હાય હાય. અને હેલો મમ્મા, અમે બંને જણ ઉપર જઈએ છીએ. તમે અમારા માટે ગરમા ગરમ નાસ્તો મોકલાવો. તને બહુ શોખ હતો ને દીકરાને મુંબઈમાં ભણાવવાનો. તે જોયું દીકરો શું ભણ્યો અને શું શીખ્યો? છોકરો સાવ બગડી ગયો છે અને આપણા હાથમાંથી જતો રહ્યો છે. તમે એવું ના બોલો. હું રાહુલને સમજાવીશ, એ મારું કયું માનીને દારૂ છોડી દેશે. તું એ ભ્રમમાં ના રહેતી અરુણા કે આપણો છોકરો દારૂ છોડી દેશે. એક વાર માણસ દારૂ પીતો થાય છે ને પછી દારૂ માણસના લોહીમાં રહેલા સંસ્કારને બાળી નાખે છે. આપણો છોકરો સાવ બગડી ગયો છે, હવે એ કોઈનો ભગો નથી. બેટા રાહુલ, મારે તારી જોડે એક વાત કરવી છે. શું વાત હતી? બોલ. બેટા તું દારૂ પીવે છે ને એ મને જરાય નથી ગમતું. તો તું દારૂ પીવાનું છોડી દે. જો મમ્મી, દારૂ છોડવાનું તો તું મને કહેતી જ નહીં, કેમ કે દારૂ તો હું પીશ જ. અને હું તમને લોકોને અહીંયા એક વાત કહેવા આવ્યો છું. તું પપ્પાને કહી દેજે કે મારે શહેરમાં એક મકાન લેવું છે, એટલે આ મકાન વેચી નાખે અને એના જે કંઈ પણ રૂપિયા આવે એ બધા જ મને આપી દે. તું શું બોલે છે? તને ભાન છે? આ મકાન અમે વેચી દઈશું તો હું ને તારા પપ્પા ક્યાં રહીશું? વૃદ્ધાશ્રમમાં. અને મમ્મી, આજકાલના વૃદ્ધાશ્રમ તો એકદમ 5 સ્ટાર જેવા થઈ ગયા છે. તમને ત્યાં બહુ મજા આવશે અને ઘરની યાદ તો બિલકુલ નહીં આવે. અરુણા, રડીશ નહીં. મન હલકું ના કરે. કદાચ આપણા કિસ્મતમાં આગ નખાયેલું છે. રડીશ નહીં. કહું છું, આપણા રાહુલનો જન્મ થયો ત્યારે આપણે કેટલા ખુશ હતા. સાચી વાત. આપણે કેટલા સપના જોયા હતા. આપણો દીકરો મોટો થશે, આપણે એને પરણાવશું, ઘરમાં વહુ આવશે ને આપણી સેવા કરશે. આ દિવસ
આપણે જ ઘર છોડીને બહાર ભટકવા નથી આવી ગયા. ભગવાને આજી દેખાયા એના કરતા તો મોત આપી દીધું હોત તો સારું સારું. તમે બંને જણ હજુ અહીંયા જ બેઠા છો એમ? ચાલો નીકળો ઘરની બહાર. મારે આ ઘર અત્યારે જ દલાલને સોંપી દેવાનું છે. તને શરમ નથી આવતી? દીકરા, તારી માં તને હાથ જોડીને કહે છે કે અમને ઘરની બહાર ના કાઢ, અમારો આશરો નાસી ન પકડો આ થેલો તમારો અને નીકળો ઘરની બહાર. ચાલો. કદાચ તમે મને ઓળખી ના શકો, હું તમારા ઘરનો નોકર ગોવિંદભાઈનો દીકરો છું. કાલે આપણે ગુરુકુળ જઈશું, પછી તારે ત્યાં જ રહેવાનું. સમજો, તું ખૂબ નાનો હતો અને તારી માં મળી. તમે ચિંતા ના કરો, ભલે તમારા દીકરાએ તમને ધક્કો મારી દીધો છે, પણ હજુ હું તો જીવું છું ને. મેં તમારા ઘરનું અન્ન ખાધું છે, પાણી પીધું છે. મારા મા બાપના ગયા પછી થોડા દિવસ મેં તમારા ઘરે આશરો પણ લીધો છે. આજે એ આશરાની ફરજ બજાવવા આવ્યો છું, એ રોટીનું ઋણ ચૂકવવા આવ્યો છું. તમે ચાલો મારી ઘરે, હું તમને મારી સાથે રાખીશ, મારા મા બાપ બનાવી. પણ એને ગુરુકુળમાં ભણવા મોકલી દો. ગુરુકુળ વાળા એને ફ્રીમાં ભણાવશે અને એનો ઉછેરશે આ છોકરાને. અને આપણો પોતાનો એક છોકરો છે, તો તમે એને પાલવશો કે આપણા છોકરાને પાલવશો? અરે પણ એ છોકરું ઘરમાં વધારે હશે, એમાં આપણું શું લૂંટાઈ જવાનું છે એ સમજ નથી પડતી મને. ના પાડીને તમને, હું આ છોકરાને મારા ઘરમાં રાખવા માંગતી નથી. અરે પણ એ ભગવાનનું સ્વરૂપ કહેવાય. નાના બાળકો આપણે રાખીએ, એમાં શું આપણું બગડી જવાનું છે? હા હા, લઈ જા ને એમને તારા ઘરે રાખજો ને આજ પછી અહીંયા મોકલતો નહીં, સમજો? શેઠાણી બા, તમે રડશો નહીં. તમારા સગા દીકરાએ તમને જાકારો આપી દીધો તો શું થયું? આ જો પાકો દીકરો એ તો હજુ જીવે છે ને. તમે ચાલો મારા ઘરે, ચાલો મારી સાથે. ઘર છૂટી ગયું એ વાતનું મને રડવું નથી યાર, પણ મને તો એ વાતનું રડવું આવે છે કે અમને તો અમારા જ છેતરી ગયા.